આજે આપણી સાથે આપણી ભાષાના કેટલાક બહુ જ રસપ્રદ વાર્તા લેખકો અત્યારે આપણી સાથે ભેગા થયા છે. નવનીતભાઈ તો છે જ, સાગર શાહ કરીને આપણા વાર્તાકાર મિત્ર આપણી સાથે છે. વિપુલ વ્યાસ આપણા એક બીજા વાર્તાકાર, એવા જ રસપ્રદ વાર્તાકાર, લૂ નામનો એમનો વાર્તા સંગ્રહ છે. આપણા ત્રીજા બહુ જ રસપ્રદ વાર્તાકાર રામ મોરી આપણી સાથે છે. અને આ બધા મિત્રો આપણા ગમતા વાર્તાકાર મિત્રને બર્થડે વિશ કરવા માટે અહીંયા ભેગા થયા છે. અને રિદ્ધિબેન એક વાર્તા વાંચવાના છે. એટલે હવેનો નાનકડો કાર્યક્રમ છે તે આપણા એક વાર્તાકારની વાર્તાને અને વાર્તાકારને કેન્દ્રમાં રાખતો કાર્યક્રમ છે. રિદ્ધિ એક વાર્તા સંભળાવવાની છે અને એ સાંભળીને પછી આ વાર્તાકાર મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એ લોકો થોડી વાત કરશે નવનીતની વાર્તા વિશે. અને દીદી નામની એક વાર્તા મેં તમને ઓડિયો ફોર્મમાં સાંભળવા આપી હતી. તમારામાંથી કોઈ વિદ્યાર્થી મિત્રને એ વાર્તા વિશે અથવા તો નવનીતભાઈની બીજી કોઈ વાર્તા વિશે કઈ વાત કરવી હશે તો તમને એના માટેની જગ્યા છે. જનકભાઈ રાવળ આપણા મિત્ર વાર્તાકાર, એ પણ બોટાદથી જોડાણા છે. બોટાદથી આગળ જઈએ એટલે જાળીલા સ્ટેશન આવે. એ જાળીલા સ્ટેશન થી ઉતરીને તમે નવનીત જાનીના ગામ જઈ શકો. એ નવનીત જાનીનું જાળીલા નામનું ગામ તિરાડનો અજવાસ નામના એમના વાર્તા સંગ્રહમાં અને બીજા બધા જ વાર્તા સંગ્રહોમાં જુદી જુદી રીતે પડઘાતું રહ્યું છે. એ બેઠા હોય મહેસાણામાં કે અમદાવાદમાં કે બાપુપુરામાં, પણ જાળીલા નામનું એમનું ગામ છે એ એક પાર્શ્વભૂત તરીકે એમની બધી જ વાર્તાઓમાં ક્યાંક ને ક્યાંક પડઘાતું રહ્યું છે. તો જનકભાઈ, તમારું પણ સ્વાગત છે. મિત્ર અનિરુદ્ધસિંહ મકવાણા, બોટાદકર કોલેજના આચાર્ય, અહીંયા મારી સાથે બેઠા છે. એ પણ નવનીતભાઈને શુભેચ્છાઓ મોકલે છે. અને રિદ્ધિને આપણે હવે નિમંત્રણ આપીએ કે એ આપણને તિરાડનો અજવાસ માંથી એક વાર્તા સંભળાવે. રિદ્ધિબેન. નમસ્કાર. વાર્તા છે સ્થાપન, તિરાડનો અજવાસમાંથી નવનીત જાની. હું સૌથી મોટી, માર પછી હંસાડી, દેવડી, તીડી, મંજુડી, શેલ્લે નાનકી. હંસાડી 14 દિવાળી, નાનકી પહેલી દિવાળી અડધા ચોમાહા પછી. દેવડી એના મોર પોપટ ચિત્તરમાં રહેતી. તીડી, મંજુડી, બોપટી તાણા તાણમાં. એમાં ટીડી પાસે કાળોતરો ભેગડો અને નીસની નો કકડાટ. મંજુડી ડાઈન લગી ભાંગી. એ કાબેરું જોતી હોય ને મને હલવું ઉડતું ભળાય. રહોડામ નકરું મહાભારત. એક કોઈ રોટલાને બડકા હુકાતા, ઓલી પધર ઉઘાડા કબાટમાં જતી આવતી માખ્યું, પાણીયારે રભમણતી કેવું. પાલામાંથી આંગળા નોઘરાટ, માટલામાંથી બુઝારું તણાસું, ચૂતરેલા નાગ બાપાને પૂસડીએ ટીંગાડેલ ગરોળીને ફગફગની પૂછડીને કાયરે કચ કચ ન રમઝટું. લાગે ટીડી ખાઈને ઊભી થઈશ. મંજુડીએ પાણી પીધું. હંસાડીને દેવડીને હક. એવડી ઈદ કારે કળશ્યો પાલો અવળો મેકઈ જાય એટલું જ. દાડા વરદ હતા. અહાડ બીડાતો જાતો. મોળાકત વાળી સોડિયું અત્યારે ખાટી મોળી ગળી થઈ ગઈ અમાર વાહમાં. હંસાડીના દેવડીના ટીડીન જવારા જવસે ડોલરીઓ ઓઢીને તુલસી કારમ ખૂટી ગયા. મારે જય પાર્વતી વરતય પુરાણ ભલું કરે હાજે નરવે રેવાય ઓણ દશામાન વરતય. ગરવું ઢાંકતી ત્યાં રૂપીને હાથ આવ્યો. એલી ગૌરી, બાબુ ગૌરી કા અય મરી રહોડામ. મેં બાયણામ જોયું. બા નાનકીને ધવરાવતા ગોદડામ ખોવાઈ ગયેલી હોય ગોતતી. ખાટલે બેઠેલ કાકાને ભાડા નો ભાડા તા રૂપલી બાર વચાળે દશામાં પગત્યા હોય ઊભી રહી. એક ટાંગો તોડી. ઓણ દશામાન વરત લઈ કી એ ખોળો વાળી ઉમરામ બેહી પડતા બોલ. માર મોઢાને વેણે એને માર સામે પાયથરું હોય એમ લાગ્યું. એલી તું મનલોધાર નો ધર્મરાજન વરત ઉજવવાનું કેતી ચીબરી. અંધાય મનોરથ ભેળો મનલોધાર મેયર માં ક્યાંથી કેતા એને ડોક ઢબાડી નાખ્યું ને ઈ મેળની કરી જાણી આંખેથી મુસ્કીન મનોરથ ગળાએ ઉતારતી ન હોય.
ઈન ડોક ખભા વચાળે ભાગ પરનાળના નળિયા રોખો થઈ ગયો. એટલી જગ્યામાં જ કાકા ભરાણા. વેઢે વેઢા ગણતા જતા. વેઢે વેઢે હરખાદીન અંતર ખૂટતું લાગ્યું. ઉભી બા કેતી ખોવાઈ ગયેલી સોય ગોતી દેવાનું ઉજમ ઉઠો. કારુની કબાટે ટેકવેલી જરી જરી લસલી જાતી કોણીને બાર નીરેલી કોઈ ખીલીએ જગાડી દીધી. ઠીક તારો હાંડણી બનાવવા ગંદરો ગોતી રાખજે. તાર વાડીએથી મંગાઈ લેજે. કેતા હું ઉઠી. મારે લુગડા ધોકાવાનું બાકી છે. તાર કામ ન હોય બે. નાર માડી કરતી ઉઠી ગઈ. ચૂપ રોજ બાબુ કરતી ઓસરી ઉતરી ગઈ. કાકા હજી વેઢાસ ગણતા. આજનો વર્તા રોજ કંઈક નોખો લાગતો. હવાર જાગી તારે ઓસરી આખી ગળસટી બાહ બાથી લથડ પથડ. આગે આવતી ટપાલું રોખા વાદળા નેંધાણ હતા. ભૈયામ સંકલ્પ તો રાતે સોણામ દશામાં. પેલા ચરત ન રે. ધૂળની ડમરીઓ હાંડણી પગમાં બાંધેલ ઘૂઘર્યું ભળી. ખાલી પગ ને ઘૂઘર્યું ઠેઠ પાસે આવ્યા તા લગણ રહ્યા. પછી જે પડઘો પડ્યો માર મોઢે માએ જ બોલવરાયું. માં મનોરથ છે ઓણ તારી પધરામણી વરત. પછી પળ હાંડણી ઘૂઘર્યું ઘમક ઘમક દઈ ખનકી. ખનઈ ક્યાં ભેળી પધરાઈ તું તાર હંધાય મનોરથ પરિપૂર્ણ કરે. ઘર અભરે ભરે પણ શું માડી. પણ જો જરાક જેટલી ચૂપ થવા પામેસ તો ખમે માડી. ચૂપ નહીં થાય. કાલથી મનને રાશ બાંધું છું. પછી તારું થાપન હાંડણી માડી. ઈ કઈ ચૂપ નથી થઈ. વેલા હાર ઉઠીને નહીં લીધું. ગોખે દીવો કરીને 11 દાન માડી બોલી. વરતને વાર ભલે રહી. પહેલે થાંસવું પડે ને જીવ પરવવો પડે. બાન જાગીને કીધું તારો ઈણે કીધું. થેલા તું જાહે તો પછી થેલા તું જાહે. થેલા તું ગયેલું નીનું વરત. ચોકી કેતી એને ચૂપ થઈ ગયેલી ને લીધેલ વરત ભાંગી ગયેલું. એનું તાં લગણ કેવું. એને લીધે તાર પછી હંસાડીને પાસળા દેવડી ના ટેડી ના મંજુડી ના નાનકીન તાપના ભારા લંગર. વાહે કોઈ વાસ નાખનારું ન મળે. મારે કઈ બાર ઓખું એટલે હું તબકડાને પાણી દુગડા કાઢતી બોલતી કાઢતી રહી. હોઠ વંકાયા તીન વિઘન ગણતી હવી આખા મોઢે કોણીને ખૂણો ગહી લીધો. મનથી માડી માં ઈમ ઓશ્રીએ ફરાક ઊંસું લઈને બેહવા જાતી મંજુડી સામે ભીનો હાથ ઉગીનો. નો હાથ નો પડતાપ કે નો આંખ્યું નો પડતાપ. મંજુડી બાઘા રોખી રેલાતી ગઈ. માર સામે જોતી નાખ્યું અસલમાં એકલી કૂંચી રમતી ટીડી ઉપર છે ઈ તાર ખબર પડી જ્યારે ફરાક મેકીને કોઈ એને દોડ દીધી. મને ખબર હતી કે ઈવડી ઈ મંજુડીને હાથ નહીં અડાડવાતી. કૂંચ્યું તી રાણનું જાણ આણું સ. મંજુડી કોથળા માથે ઠામડા ગોઠવી દે. બબે અડાડીઓ લેજે. મેં નિતારવા હાટું સોકડીને દુગડા ઠલાવ્યા. તબકડાને પાણી પગ માથે ઢોળીને દારો દેવો પડ્યો. ઉભી થાસ તો હું ઉભી થાવ. શું ઉતાવળ ફાટી જઈશ. તું તારું કામ કર નહીં. ઇન કૂચ્યું ટીચવા દે કભરજર. આહો તું કરવું જોર પડે ને ઓલી બેવ કાં ગુડાણીશ. હંસલીને દેવડી ભાઈએ નાનકીને ઈ રીતે મેકી જાણ હાણસી મેકતી હોય. અસરાટે નાનકીને આવું વાળું વાજુ વેતું થઈ ગયું. મન થયું ખરો દી હવે ઉગ્યો. એક તો હવારના પોરમાં કાકાને કઈ ધંધો ન જડે બેહી રે. પાછા હમણાંથી વેઢાન રમતે સૈડાસ. મન બળે કીડિયું સટકાતી લાગી. હંસાડીને તમે ગયણી લેવા નથી મોકલી. ભૂલી જાવશો ને ઘાંઘા થાવશો પાછા. મેં બળે થાય એટલા ભીના લીટા તાણતા કીધું. મારા રામ હાવ હૈયત વહી ગયું. આ વેજામાં માથે માથું નથી રહેતું કારેક તો. બા બચાડી ગળે આવી ગઈશ. છો ખાટલા એને કાથીને વાણ રોખી કરી મેકીશ. મેં જોઈ હોય ને બાનું ઘર આખાન દાહોલામ કૂટાઈશ. હાથળ લબડીને ગાયને ગળા રોખા થવા બાકીશ. બાકી અંદર તો લોહીને ઠેકાણે નગરી બળદરા જાંટા દીશ. ઇન પેટે ઓણ કઈ કોરો ખાધો લાગે. હારું કાકાને કહીશે વેઠા ગણેશ.
એમનું વેઢા ગણવું સકલાውን પાંચું ફફડાવવું બે હરખું. આ સકલા કૌશ તું વળગણી માથે મોવાઈટ ડાસા રાખીને ચોટેલી લોટના લોંદા રોકી લંગર લીધેસ તો. સુરત સાઈડે કાંકથી આઈ ઢગલો થયા. કાંકથી કોઈ જનાવર ન થાય ગયું ને એવી ફડકે કાકા આંખ લાંબી પોળી કરીને ફળિયું માપે. તુલસી કારા માથે એ લંગર બેઠી બદલાતા રંગ ઢંગ વાળીને મોઢામ રતુમડા સોખા લઈ આવી હોય અદ્દલ લાગી. એક દેવ સકલી કારો નોશરી માટા દેશ વળગણી માથે ઝૂલેસ. ભાળી રેસન ઓયડામ જઈ જઈ પાંખ્યું ફર વેરી આવેશ. મેં માથું સાઈડકું પણ વસારું. જીભના થરકાટમાં સંટકોરાત નામ માં કોઈ દૈશે જાણ ગુલાલનો હંસળ હમણાં થાતું હું જાત ન જપતી પગલા ગણું. ઓશિંત્યો અવાજ આવ્યો. પછી ભાન થયું બાન બોલાવું. કાં હતી સબસબ આવીશ. હાઠિયું ભાગવાન નથી. આ ગોળમાં મારા ટાંગા નાખી માર ધમધમને લગરી હવા આડી. હર્ષેલાયું પણ રૂન પૂણી હલે સલે એટલું જ. હાંડણી હાટું કોરી સુંદડીને બાજટ કાઢવાના હજી થાપન હાટું ઓયડો ઠીક પડતો જ મન. ત્યાં દેવડી વન્યા બીજીઓનો આવરો જાવરો ઓછો. હાંડણી નંદવી બેહે નકર ન એવું થાય કઈ નવલી લઈને ઘરેણું જાય ધૂળ ખુશિયું ભેળું. મલક આખાન મેલ ધોવા બેઠી શ્વેતા વન્યાની. અટાણે કાકા બોલ્યા. લુગડાન હવ સોખા પાણીમાંથી જ કાઢવાના. એમના બેઠાનો ઓવારો આવાક નો આવો એ યાલ્યો મું પરવા. ઊભી થવા ગઈ ઈ ભેળી આંખું મજવાળાને બે ઘડીઓ અંજાઈ ગઈ. તીણો લીટો કીકી ફરતે કુંડાળું ફરીને પછી ઠરી ગયો હોય એવું. સુરત જાણો માથે આવીને પેધી વાટ ઉગી ગયો હોય ઉતરી ગયો હોય. હું ઊભી થઈ ગઈ. આંખું મટકીને ઉઘડી તારો હમ ઈમનું ઈમ હંધું. હામેન ઘરના નીહરી આવેલ મોભ્યા પાછળ સુરજ દાદો હતો અને વચાળે કોઈ પંખી બેઠું. એની પૂંછડી લાંબી હતી પણ સૂરજના હામે અંજવાળે એની લંબાઈ પરખાતી નહોતી. ખોટું ચીંચી કરતી સકલાન ટોળી આમ તેમ ઉડતી. ટીડીન મંજુડી ઉડતા સકલા ભાળી તાળી ઉપાડતી. એમ લાગતું જાણ સકલા થઈને હમણે ઉડી જાહે ને મું ભાળી રહીને મોઢું બકાશે. ના આમ તો ઉડી જવાનું પેલો વારો. મારી જીભ માં કરતી કશાક પગથિયા સડતી હોય એમ ટપટપાતી. ગળું હુકાઈ નીંધણું થઈ ગયું. જાપ બંધ કરવો એ નહોતો. જાપ મંડાણો એ પેલા કોઈ એવો વસાર આવ્યો હોય નહોતો જેને લીધે જાપમાં તડ પડો. હા હાંડણી સુંદડી બાજટ થાપન એટલું વસારા પછી એક થાવા લાગ્યું હોય એમ હું હળવી ફૂલ થાતી જાતી. પગના અંગૂઠે હાથે ઝાલેલ લુગડાને ટીપા પડતા. ભીનો ભાર લાગતો. મારા જોણામાં તાબલું નીકળી ગયું. પાપાળીઓ ઢબીને લબડી રહી. આંગળી તડમાં ભળાતું હોય એટલું એની ઉજળી પટ્ટીમાં ભળાતું. આંગણામાં વાદળાને પાતળું કોસાડ સળવળતું દોડતું ઈ નહોતું બાયણા બાર નીહરી જાતું નહોતું ખાંચા થોભ લઈ જાતું. અગાઉ આવું કારે થયેલું યાદ કરતા બહુ વાયરો વાતો લાગ્યો. ધોળી ધજાન સુગંધિત ફૂમકું માર કાનમાં નીહરી નાકે પસડાતું લાગ્યું. ઘોડાના ડાબલા ભાલા નણી લગણ તારલિયા ઉડતા લાગ્યા. આ હાવ નોખું હતું. ઘણા સુગંધિત ધુમાડાના શેરમાં પાપડના વાળ નમાવતી નીહરી એવો પગમાં ભીનો ઢગલો થઈ ગયો. લબડી પડેલ હાથના નખે ઝીણી થપટું આવવા લાગી. ઝાલરું વાગીને મોઢે અડતા ઝીણી જોતનો ગરમાવો નીહરી ગયો. રસોટીમ લુગડા લઈ આવસ ઉતરતી ની એવો અવાજ આવ્યો. તાર મારું મોઢું ઓયડા પધર થઈ ગયું. એલી એકદમ કીધે સંભળાતું ન અવાજ પાસે આવ્યો લાગ્યો.
ગૌરી રાઈડ પડી. મેં એક ડગલું માંડી દીધું. બીજા અવાજો બંધ થઈ ગયા. ઢોરના અવાજો વાડો ઠેકીને આવતા. સકલા અઢળક બોલતા. હજારો ગાયો ભાંભરતી. કોઈ આદમીનો અવાજ ખેંચાતો. હાથ ઝાયલી નો ટાઈટ સડી લાગે. તારા બાપનું સોલાવા લુગડા ધોકાવા બેહાડી હતી. મારા પગલા વધતા જતા. મેં કાંઈ હાહતા રોકસ હાહતા. ઓરડામ ગેલી દેવ સકલી ઉમરાન બાયણા વસાડે જગ્યામ ભરાઈને મન જોઈ રહી. ઇન મોઢામ ચોખાન દાણો હજી ઇમોસ હજી સુધી એકે હરફે નહોતી બોલી. જ્યારે ફળિયાન સકલા અડખે પડખે કાંક આખા કહો એમને બોલાઈ આવો. ના અગરબત્તી દીવો પેટાવો પેલા. કોરું લુગડું પાથરો. અરે હોશરીમ પગથિયે લંબાવો. કંકુ માં મારી માં જોગમાયા બોલાઈ આવો ગામમાં. આંખું ખુલી. અગરબત્તીઓને શેર મારના પાસે થઈ વહી ગઈ તારે. મારા હાથ લાલમ લાલ. શી ખબર કાંતી હેથકનું કંકુ લાગી ગયું. બે વાત કોણીએ ટેકવી અજાણ્યા ઘરને જોતી હવી મોયડાને જોતી રહી. દિલમાં કળતર કળાતું. કેટલાક મોવાળા ખંભે સાતી આવી ગયા. રજાઈન થાપન ઉપર બેઠી. હાથ લાગતો તો અધમોડ. બહાર બૈરાન ટોળું તાળી પાડી પાડીને ધૂન ગાતું. કોઈ લાંબી ઉધરસું વેરાઈ જતી. એ બહુ વારથી ગાતા હોવા જોઈએ. મારા અડખે પડખે દુનિયા બદલાઈ ગઈ. એમાં સુગંધ હતી. એમાં બળતા ઘીની ગંધ હતી. નાળિયેરના પાણીની ગંધ હતી. અજવાળાનો ગોળ ઘુમ્મર હતો. માખીનો બળકાટ હતો ને આખા ઓરડાને જઈ જઈ ઓળતો હતો. દાણાને કોઠીત લઈ પડખેન ભીંતે એક ખીલી ખોડી પડદો બાંધ દેવામાં આવ્યો હતો. પાતળા લુગડામાં દીવાન શક ભળાતી. કંકુન ઢગલો હતો આંખું ઘેરાઈ જાય એટલું. થોડા છૂટા રૂપિયા વેરાઈ પડ્યા. બાર કાકાનો ખાટલો ઊભો થઈ ગયો. ઈ નોથે બેઠેલ માણાનું માથામાં એક માથું કાકાનું હતું. હલતું. એ મોઢા ઉપર કંકુ મૂંઝવણ લૂતા. ગઈકાલના પાઈન માથાના હાના હાથ બાકી માણાના હાથ જીભ લૂલા થઈ જતા લાગ્યા. એમની આંખો પારેવાન ડોગ જેમ ફૂલાઈ જાતી ભરાણી. છેલ્લી 2 રાતેથી માનો વહાણ આવ્યા હતા. આવતા રહ્યા. આપણે માટી મેલા. એમના તેજને પરખાઈ હકીએ કઈ? ખબર પડતા ધંધું શું તાકા. ન આજ ચતુર્ભાન આંગણે માડી આઈપો ગાડ્યા. શાક ટોળા માયલું કો. સત્યો જીવ ચતુર્ભાન ટોળા માયલું કો. એલા કાળિયા દીવામ ઘી જોતો રહેજે. ટોળા માયલું કો. જલમટાણે દરહણ કંઈક અપતા. કોળ્યા માતાન વાસો. પરથવી માથે માણા કળાયા વન્યા રે કઈ? કાકા જોગ માયા ટોળું. અંધા ઓળગર ખાતા ખાંસતા. માં કરતા. બા હજી ભળાઈ નહોતી. બૈરાન ધૂન વસાળે બેઠી હોવી જોઈએ. ન હંસાડી, દેવુડી, ટીડી, મંજુડી, નાનકી. નાના બાળકોને રીઝવતી હોય એમ તાળીઓ પડતી જાતી કાશી પાકી કંઈક અધૂરી. આસામ ટેમ્પો આવીને ખોડાઈ ગયો. તાળીઓ ભરતી આવી ગઈ. ઊંચી ડોક કરી કાકાઈ ભાવિકો ગયડા. જોડા સંપલ ફટોફટ ઠલવાયા. વધી ગયેલા પેટવાળી બહેન ઘેરી બૈરા ઓસરી ઓળંગા. પાછળ આદમીઓ મોફાળા ફાળિયા ઉતારવા લાગ્યા. પાસે આવીને ખોળા પથરાવા લાગ્યા. માડી ખાવા લાગ્યા. બહેનો કાલા વાલાએ ફોડ પાડ્યો તારે 2 વાત સમજી.
બઈન કાલાવાલાએ ફોડ પાડ્યો તારે વાત સમજી. એક તો વધેલ પેટવાળી બઈન કવાવડ થઈ જાતી, બીજી વાત ઇન કલૈયો કુંવર જોઈતો. દેહે માડી હંધાઈ ઓરતા પૂછે બોલ. કઈ કાકાએ વારે વારે પડદા માથે મારી સામે જોયા કરી. કાકા પાસે ગોઠવાઈ ગયેલી બા નજરમાં આવી, પણ ઈ નજર લગીર કાકા માથે લગીર વઘારમ મારી સામે વધારે વધેલા પેટવાળી બઈન પેટે ઉતરી ગઈ. માં અમોતાર બાળુડામાં. કાકા માં કોને કેતા તી વસાડવા નહોતું, તોય વસાર આવતો. બહાર નીકળેલ રજઈને શેડાને જોતા લઈને મેં અનુભવ્યું. રજય માથે બેઠું કોઈ, જેમ હું જાણતી હોઉં હું શું છતાં હું નથી, એવું જ માનવાન રહી જતું. પરસો એવો કે હવાન ઝપટે ગામ આખા શ્રદ્ધાના આંકડા ફળોફળ ખુલતા ગયા. ગામ પછી પંથક, રસ્તે રસ્તા ધજા લઈ વેવા લાગ્યા. એક ઓયડાન ઘર ભાવ તરવાન હોળી, મનવાંચિત મળ્યાન જોડી થઈ ગયું. ટેમ્પાન શેરીમ સાંકળિયું વર્તાવા લાગ્યું. પાદરે બસ ઉભા રહેવાન ઠેકાણે 15-20 મિનિટે આવતી બસું આંકડા ગોઠવાઈ ગયા. ને બીજી ભંભમાટી નોખી. ગામ ભયો ભયો, લોક ધૈન ધૈન. હું કંકુ ઝરતી હથેળીને ખંખેરવાન વસાર લાવતી મેલતી ગઈ. દાણાન કોઠીવાળી ભીતે નાળિયેરીન ઝાડવા ફાયલા અદ્દલ. ઇન હામેન ભીતે ટીંગાતા નાના ઘોડિયાન ચેડસેડ ઓયડો ઓસો થઈ ગયો. પડદા પાછળની મું લોકવરણની ખુશી પાવન ફુગ્ગો થઈ. વરફ વીતતા હાયલા આમ જ. એક દી હંસાડીને દેવડીને માથાને મોડિયા નહીં માં. કાકાને બેઠા ગણવાન ગણતરી ફળી હોય એમ સાફે સાફા ઉમૈટા. હું કાં હતી? થાપન માથેસ, પડદા પસવાડેસ. માર રોવાન ન હોય, મન રોવું શું હાટું આવે? બહુ કંકુસાયો હાથ અદ્દર થાય. આંખ્યું ફેર ન પડે, ઈન અમીનો દંડ. માં રોવું જગતનું ધનોત પનોત ગણી જાય. પાણિયાર ઉકાસ, રહડ ઉકાસ, હાંસો ઉકાસ, ગોઠણી ઉકાસ. ખોડા માથે ફગફગતી ધજા હંધોય ભાળતી. ઇન ફગફગાન મારું હામેન પડદાના આડસ વસાળ હું પારકા મલકમાંથી ઉતરી આવેલ કોટ. માનવ મેરામણના હિલોળાત માથું વેત અદ્દર થાતું. ઉસકાયેલ હાથની સાયમાં અફેર ઓરતાના ફૂલડા ફૂટતા. હંધું પડદાન પેલે પાય. જીવતી જાગતી દુનિયા, ભવાઈ કેવાય રોકું. આ વખતે માડી મન ખોળાન ખુન્નાર દેહે જોજો. બા બોલતી, હા ભીખી, મારી આખા મલકની ભૂખ ભાંગેસ. વળી આપણે તીન પૂજારી કેવાય સૈયા, કેવાય સૈયા. કાકા બોલતા, જાણ ખોડાન ખોલમાંથી બાન ચાંદન કટકો દેખાડતા. ભૂહી નાખવાનું મન થાતું. મારા અંદર ઉદાસ આપનો પડસાયો ઝીકાતો. બહુ અકળામણ થાતી. જીવ અકળાઈ ગયો. હાથ પગની વાત તો ઠીક, ઓયડા બાર દાંત કાઢવાન, ધમકાવાન, રિહાવાન અવાજ ઓથે માર હામેન ધોળો પડદો હતો. વાંસનું રાનપાન થાતી રાત ઘડીક વિહરાતી. દાડા ખડ માથે ઝાંકળ રોખા. નર્યો નીકળો ભરમ ભર્યો ઓયડો રાખતા. રાતે થાપણની રજાઈને 2.5 ગજનું પાથરણું કરી ઢબુરાઈ જાતું સત ક્યારેક થથરવા લાગતું. ટીંગાતા અઢળક નાળિયેરોન હુકાતું જાતું પાણી મારા આંખોમાં જઈને મેં જગ્યા કરી લઈ. એવી ભેત પડતા પાછળ ભરાતી અખંડ જોતમાં આંખ્યું પરોવતી. પણ કાં સુધી માનવા સતા થાતો ખખડાટ ઓયડા નહોતો જ મનાતો. ઝાંખાશ દીવામ કાકા ઘી પૂરવા હતા. ઘી પૂરીને જવાન થઈ ગયેલી થાળીમાં પસુરણ ઉહડી લેતા. માં, મારી માવડી તારા જવાળે તમાર જોણું. રડતી એમની જીભ ભાગે જ એમની આંખથી ચમક લગી ફૂટતી.
પછી જીભ ને આંખ્યું બે મૂંગા દીવાના હૈદ વટી જતા. એદી કાકા ઘી પૂરવા આવ્યા તારમું પડદાન કિનારથી ફળિયામ ઉતરેલ પારેવા જોઈ રહે. થોડે આગે ખડકી ઓથે સકલો ને સકલી બેવ બેવ સકલી ને સકલો ગળું ખુલાઈ પારેવા ઘૂમતા જતા. કાંસના વાહણો ઇમનમ ન થાવતા રહેતા. બાએ ધોલધાપટ કરી હશે. ખાંગી મંજુન ડૂસકું પડ્યું. મંજુન ફોલાવવાનું મન થયું. ચૂપ પાસે બેહાડીની નારે વાતું માંડો. ઘરની બહારની કહું કોસો ન આડતી બેના તનય હારું ઘર. મેં કાકા હાને જોયું. કાકા અથડી નોટું ગોઠવવા જતા કાકા હાથ જોડાવવા જતા તા મેં કાંઈ ન કહી દીધું. છતાં એમના ટેવે ગયેલા હાથ નો માયના. માં મારી માવડી એમની હાથ જોડની 10ની નોટનો ખૂણો ડોકાતો રહ્યો. ફેરથી કાંઈ નહીં કઈ મેં આંખ્યું મીશી. ખોલી તાર કાકા ઉમરો વટી ગયા. એમના ધોળા થઈ ગયેલા મોવાળા બેવ કાન ઉપરના ગણ્યા ગાંઠા કાળા મોવાળાને ખેતર ખેડતા. બહાર એક પછી એક વહાણો ગોઠવાતા. આપે વાદળાને હડુડાટી થતી. નાનકીન જીભ ફૂટી. બા બા ભદવાન લોવે એટલે વલસાડ પડે ને. મારોથી અદ્દર જોવાઈ ગયું. હંસાડી ના દેવડીના માનતાન ઘોડિયાએ બીજા હંધા ટીંગાતા ઘોડિયાને જૂના કરી મેલા. કાયલની ટીડી આજ પીલુષા થઈ ગઈ. ઇન ટપાલું ઓસરી મઠવાડીએ 15 દીએ ઠલવાતી દીધી. એમાં ઈ જે શહેરમાં રહી ભણતી ઈ શહેરના સૂરજના અજવાળા ચાંદાન ચાંદની કારેકનું માવઠું ભાત ભાતના ફૂલડા વખાણ કરતી રહેતી. બાન 2-3 દાણ બોલતા સાંભળેલી માર પીલુડીને તો શહેરમાં દેવી કોક દાક્તરને. ઈ માટે માનતાન કાલાવાલા આઈસ કાંક હંતાઈને પડ્યા. ગોખમાં થાપન કરીને મનતા પધરાબાન કીધું. બા ખોળો પાથરી ગયો. માં અમારે આગતા સાગતામ કઈ ઓસપ કઈ નહીં પણ મારો શું કેવું સમજાતું નહોતું. હું મારા હથેળીઓને કાપાને જોતી રહી. એક કાપો લાંબો હતો. મારે કોઈ આવતો હતો. અજાણી રહી ગઈ. જોત જોતામ વીતી ગયેલા વાણામ સૌથી લાંબો પડસાયો મારો જ હતો. મને આભના પંખીઓને ઉડતા ભાળીને ઉડવાનું મન થયું હશે કારે. મોરસનો દાણો લઈ જતી કીડીને પાછળ પાછળ જવાનું મન થયું હશે કારે. સૂરજ સામે હરીસો કારેક તકાયો હશે. પણ એ હંધાઈને મૂળમાં હતું રંગની ફરફર જોવી. ઠાવડે ઠાવકે સંપાતા પગલાં હુંવાળી પડ સાખે કર્યું. માર જળ હળતા હિસ્સાને લગીર કટકો વેચવો. ઘણી ફેર આવતા સોણામ મન કાદવ કમળ માથે બેઠેલી ભારતી ને ખોઈ નાખતી સોણું કમળ ને મન પોતાને. બા રોતી માડી તને હાજરા હાજરનો અમે ઉઠાડી દઈ. અમાર ભોગ લાગ્યાસમાં તાર લીધે તમાર ભવ સુધર્યો ન હવ થોડા મહિના કેડે તાર કૃપા અમાર વાસનો નાખનાર દેનાર છે તારે. માં અમો તન ઘોડો પાથરી વારે ઘડીએ લાંબી થાતી બાન ઉપસેલી દૂટી ભાળી મન લાગ્યું ટીંગાતા હંધાઈ ઘોડિયા માર માથે ખાકી પડશે. ઈમાત નિહરતા ઉવાન કણસલા મન ઢાંકી દેહે. જય હો માં તાર પરસો તાર લીધે અમાર લીલી વાડી. ખાસામ કોઈને ટેમ્પો આવી ખોડાણ. હંધાઈ ફળિયા લગણ આવ્યા તાર આંકડો વૈધો. એક હાંટા લખારે ફળિયામ સણતા પંખીઓય પાંખ્યું ફેલે. હું ઉડતા પંખીઓને ભાળી રે. ધરતીને થાપન ઓલવાઈ ગયું હોય એમ ઘડી ફેર લઈ ગયું. સારું લાગ્યું. ત્યાં હુધીશ
જ્યાં સુધી મોર દોરાતી રૂપલી નહોતી કરાણી ભારે પેટે. અસ્તુ. આભાર. હેપી બર્થડે નવનીતભાઈ. ધન્યવાદ. 11:30 જ મેં રિદ્ધિબેનને વાર્તા આપી કે તમે આ જુઓ ને, તમે વાંચશો, અને એમણે વાંચી દીધી. વાર્તા વિશે થોડી વાત સાંભળનારા વિદ્યાર્થીઓ કરે પહેલા, અને પછી આપણા જે સમકાલીન વાર્તાકાર મિત્રો છે જે આજે આપણી સાથે છે, ગુજરાતી ટૂંકી વાર્તાનું વર્તમાન અને ભવિષ્ય, અત્યારે આ આકાશ મંચ પર છે. તો પહેલા થોડા વિદ્યાર્થીઓ કોઈ પ્રતિભાવ આપે આ વાર્તાઓ વિશે. પિંકલ કંઈક કહેવાની હતી, એ પણ કંઈક વાત કરે. હું દીદી વિશે વાત કરવાની હતી. નવનીત જાનીની વાર્તા તિરાડના જસમતી જે છે તેના વિશે. સર સવારે જ કીધેલું કે આના વિશે વાત કરવાની છે, અને મેં વિચાર્યું આની પહેલા મેં વાંચી હતી અને પછી સાંભળી પણ હતી. મેં કીધું હું જ કર્યું આ વાર્તા વિશે વાત. દીદી વિશે પહેલા હું કથાનકનું કહું તો એક એવી પરિસ્થિતિ છે એમાં કે એક છોકરી હારે એવું દુષ્કર્મ થયું છે, અને એ કુટુંબના એક સભ્યથી છે. અને પછીની જે સ્થિતિ ઘરની છે એ સ્થિતિનું વર્ણન છે. ખૂબ જ સારી છે, અને આપણને ખૂબ વર્ણન ખૂબ જ સરસ રીતે થયું છે. એક કુટુંબ છે, એમાં દીદી નામ બહુ ઓછા છે, એમાં બધા સંબંધોથી જ તે ઓળખે છે. જેમાં ભાઈ છે, પિતાને ભાઈ કહેવામાં આવે છે, અને દીદી આવે છે ઘરે, ત્યારથી વાર્તાની શરૂઆત થાય છે. જે મોટી બેનના ઘરે સુવાવડ કરાવવા ગઈ હતી અને બેનની, ને પછી તે આવે છે, અચાનક જ આવે છે, અને તેના હાલવાથી માંડીને પછી જે ઘરમાં પરિસ્થિતિ સર્જાય છે એની વાત કરી છે. કથક તરીકે નાનો ભાઈ છે જે ટીનેજ છે, જેને આવી કઈ ખબર નથી પડતી, છતાં પણ એ સાક્ષી છે આ બધી વાતનો. એને સમજાતું નથી, ઘરમાં ગૂંચવાય છે કે ભાઈ આ બધું શું થાય છે ઘરમાં, અને છતાં એને થોડીક એવો ભાસ છે કે કંઈક એવું ન ઘટવાનું ઘટ્યું છે ઘરમાં. અને જે દીદી છે હંમેશા ફૂલની જેમ ખીલેલી રહેલી, ઘરમાં બધા સાથે એક રીતે છૂટથી બોલેલી, ને એની બસ હાલવાની ગતિની બધું યાદ કરે છે. અને અત્યારે જે એની દીદી છે, અને ભાષા બહુ જ આપણને દ્વિઅર્થીય છે. દરેક વર્ણનમાં એક એવા સંવાદ તો છે જ, અને એની સાથે એવા ઉદાહરણ પણ કે જે આપણને હાલની પરિસ્થિતિને પહોંચાડે. તેમાં પેલું છે તેલ. જયારે એની મોટી બહેન આવી હોય છે રાખડી બાંધવા માટે, તો ત્યારે જે તેલ ઉકળે છે અને જે ભડકો થાય છે, એની મમ્મીની જે સ્થિતિ છે એ વર્ણવે છે કે એની સ્થિતિ અત્યારે કેવી છે. એ કઈ બોલતી નથી, અને એમ છતાં પછી વખાણ કરે છે. અને ત્યાંથી પણ એને પોતાનું સંતાન છે એના પતિએ આવવા નથી દીધું. કારણ શું કે એને એમ બીક છે, કદાચ એની દીકરીને પાછી નો આવવા દેતો. આવી રીતની જે સ્થિતિ વર્ણવી છે. ભાષા ખૂબ દ્વિઅર્થીય વાળી છે. નવનીત પછીના આપણા વાર્તાકારોમાં જે પરિવેશ, ગ્રામ સમાજનું ચિત્ર લઈને જે વાર્તાઓ આવી છે, એમાં રામની વાર્તાઓ બહુ અગત્યની છે. તો એ વાત કરે, કેમ કે એમના પણ ગમતા વાર્તાકાર નવનીત જાની છે. શક્તિભાઈને તો ઘણી બધી વાર્તાઓ મોઢે છે, એટલે અડધેથી જોડાણા, પણ એમણે મને પૂછ્યું કે સ્થાપન વાર્તા વંચાય છે, એટલે એમને ખબર હતી. તો એક પેરેગ્રાફ વાંચીને આપણને આ વાર્તાઓ ઉકેલતા આવડી જાય, અને વાર્તાઓએ એવું હકથી સ્થાન મેળવ્યું હોય આપણા ચિત્તમાં કે એક વાક્ય વાંચીને પણ આપણને ખબર પડે કે આ વાર્તા કોની છે. આવો રામભાઈ. સૌથી પહેલા નવનીતભાઈને હેપી બર્થડે. ગુજરાતી ડિપાર્ટમેન્ટ અને મહેન્દ્રસિંહ પરમાર, વિપુલ પુરોહિત ને મારી ભાષાના દરેક વાર્તાકારો અત્યારે ઉપસ્થિત છે. સૌથી પહેલા કોરોનાનો બહુ ખૂબ ખૂબ આભાર કે આટલી સરસ વિચાર સભા અમદાવાદમાં બેઠા બેઠા મને મળી છે. નવનીતભાઈની વાર્તા વિશે હું ને શક્તિભાઈ બહુ જ વાતો કરતા હોય છે એની વાર્તાઓ વિશે. અને નવનીત જાનીની વાર્તામાં સૌથી પહેલા ઉડીને આંખે વળગી વાત હોય તેની દ્રશ્યાવલી. નવનીતભાઈનો જે કેમેરો છે ને, એ કેમેરો અદ્ભુત છે એની વાર્તાનો. અને એ કદાચ એની ઘટના કે પાત્રોના પ્રેમમાં નથી ને, એટલા એ કેમેરાના પ્રેમમાં છે. અને મને એ વાત જ એની સૌથી વધારે ગમે છે.
એટલે હમણાં દીદી વાર્તાની વાત કરી તો હવે એવું છે કે નવનીતભાઈની વાર્તાઓનું નામ આવે અને મને અમુક દ્રશ્યો યાદ આવે. સૌથી પહેલા દીદી વાર્તા તો મને પેલું બાથરૂમમાં જે પેલું પાણી નીકળી રહ્યું છે અને એ પાણી ઉપર જે લાલ લાલ એકદમ પોપડીઓ જે બાજી છે, પરપોટા બાજ્યા છે, એની વાત હોય કે પેલી બા પૂરી તળી રહી છે અને પૂરી જે તેલનો ઉભરો આવ્યો છે અને બા નો ગુસ્સો એની સાથે સાથે જે કહેવાય ને તેલના ઉભરા સાથે બાનો ગુસ્સો જે રીતે આગળ વધી રહ્યો છે, કે આ થાપન વાર્તાની દેવચકલી હોય કે એના મોઢાનો ચોખાનો દાણો હોય કે એ હાથનો જે કાપો હોય, એ વાર્તાના વિશે વાત નહીં કરી શકું ને એટલું વિઝ્યુઅલ શક્તિસિંહ પરમારથી માંડી મહેન્દ્રસિંહ પરમાર અને એ બધા મિત્રો સાથે ગુરુજનો સાથે એ વાર્તા વિશે ખૂબ વાતો કરી છે. તો નવનીતભાઈના કેમેરાની મને હંમેશા ઈર્ષ્યા રહી છે અને મને હંમેશા એમ થાય કે સારું આ કેમેરો મને કેમ ઈશ્વરે નથી આપ્યો. તો બહુ ગમે છે વાર્તાકાર અને મને બહુ ગૌરવ છે કે નવનીત જાની મારી ભાષાનો વાર્તાકાર છે. અને પછી ફરિયાદો હોય તો ઝઘડો હોય તો નવનીતભાઈને ફોન કરીને હું ફરિયાદ કરું કે રિયાલિટી શોમાં આટલી વાર્તા મજા નથી આવી, અને બહુ પ્રેમથી સાંભળી લે પાછા અને એને ગમે કે ઝઘડો કરવા માટે પણ આપણે ફોન કરીએ. અને કિરીટ દુધાત હંમેશા એના વિશે કે આ એક એવો વાર્તાકાર છે રોજે એક નવી વાર્તા વાંચે છે. અત્યારે જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે એમને હું આ વાતની જાણ કરું છું કે નવનીતભાઈનો વર્ષોથી આ નિયમ છે કે રોજે એક ટૂંકી વાર્તા તો અચૂક વાંચવાની જ, અને નિયમ ત્યારે પણ મને બહુ આમ નવાઈ લાગી હતી કે આ માણસ કેટલો વાર્તાકાર તો છે પણ એની સાથે ભાવક એની અંદરનું કેટલું સજ્જ છે. તો એક નવનીત જાની એવો વાર્તાકાર છે જેની સાથે એની વાર્તાની માંડણીઓ વિશે તમે કેવું ને સાક્ષી ભાવે ચર્ચાઓ કરી શકો. બીજું તો મારે વધારે કંઈ કહેવું નથી. બીજા વાર્તાકારો ઉપસ્થિત છે એમને કહીશ કે નવનીતભાઈની વાર્તા વિશે વાત કરે. ફરી નવનીતભાઈને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. હા, વિપુલ વ્યાસ. સાઉન્ડ યસ, સંભળાયું? કેમ છો બધા? નવનીતભાઈને શુભેચ્છાઓ જન્મદિવસની. અને ઓન ડ્યુટી છું, પ્લાન્ટમાંથી સમય ચોરીને બેઠો છું, આવી જાઉં છું વચ્ચે વચ્ચે. નવનીતભાઈની વાર્તાઓ વિશે એક વાત એવી કહેવી છે કે વિઝ્યુઅલ્સમાં એ બહુ સરસ કામ કરે છે, એવું એમના વિશે આપણે બધા જ કહીએ છીએ. અને મેં પણ અનુભવ્યું છે કે એ એમની વાર્તા વાંચતા હોઈએ ત્યારે આપણે એ આખું દ્રશ્ય જોતા હોઈએ એવું લાગ્યા કરે. અને બીજું એમનો કેમેરા જે ફરે છે, વિઝ્યુઅલ્સની વાત કરીએ એ ટર્મ્સમાં વાત કરીએ તો એમનો કેમેરા છે ને ક્લોઝઅપ બધું લેતો હોય છે સીન. એ લોંગ શોટ લે છે પણ ક્લોઝઅપ થોડા વધારે લે છે. અને ક્લોઝઅપ લે એટલે ત્યારે એમાં દાખલા તરીકે સાંજનો સમય હોય તો એમાં સાંજના રંગો, અને રાતનો સમય હોય ને એક નાનો અમથો બલ્બ સળગતો હોય તો એનો માંદો પીળો પ્રકાશ, ને એ પ્રકાશમાં જે દેખાતું હોય પેલું ગાય બાંધવાનું કે ભેંસ બાંધવાનું કે બળદ બાંધવાનું ખીલો હોય એનો પણ શેડ પડતો હોય, એ બધી વસ્તુઓ વાર્તાના ભાગરૂપે એ કેમેરામાં લઈ આવે છે. એટલે આ એમની વાર્તાઓના બે એકદમ તરત આંખે ઓળીને વળગે એવા વિશેષ છે. અને હું અત્યારે એકદમ બીજી બધી કશી વાત નહીં કરું, પણ એમની વાર્તાઓના આ બે મુદ્દાઓ છે. અને બીજું એવું છે કે એ વાત એમણે મને શેર કરેલી પર્સનલી, એ મને ગમી ગઈ છે એ વાત. એ અત્યારે હું બધાને કહું, એમણે ક્યારેક પબ્લિકલી કીધી છે કે નહીં ખબર નહીં, પણ એમનું એમ કેવું હતું કે વાર્તા અથવા કોઈ પણ સર્જન, એમાં સર્જકનો એક દાર્શનિક દ્રષ્ટિકોણ પણ હોય છે. અને જે દાર્શનિક દ્રષ્ટિકોણ હોય એને તમારે, જો તમે ત્યાં સુધી પહોંચી શકો કોઈક રીતે, તો એ સર્જકને અને કૃતિને બંનેને ફાયદો થતો હોય છે. અને જો એવી રીતે આપણે કૃતિનું સઘન વાંચન કરીએ, ક્લોઝ રીડિંગ કરીએ, તો કદાચ તમને કૃતિનું પણ એવું દર્શન એ પામી શકાય જો તમે પામવા પ્રયત્ન કરો તો. એટલે કૃતિનું અને સર્જકનું બંનેનું દર્શન જો તમે પામી શકો આ વાર્તાઓના કે કવિતાઓના વાંચન દ્વારા, તો એનાથી કૃતિને અને સર્જકને તો ન્યાય થતો જ હોય છે. પણ એ આ એમની સાથેનો મારો પર્સનલ ડાયલોગ હતો. એટલે એમની વાર્તાઓ વાંચે ત્યારે મેં એમની આ વાત ચેક કરી છે, અને ત્યાર પછી તો એમની નહીં, બીજી બધી વાર્તાઓમાં પણ આ વસ્તુ મેં ચેક કરી, તો મને બહુ મજા પડી હતી વાર્તા વાંચવાની. એટલે બસ આટલું છે આજે મારે કહેવાનું. બાકી સૌ મિત્રોને હાય. સાગર શાહ આપણા એક બીજા રસપ્રદ વાર્તાકાર. વિપુલભાઈ, સાગર અને અભિમન્યુ 3 વાર્તાકારોની વાર્તાઓની ચોપડી એક સાથે પ્રગટ થઈ હતી 2 વર્ષ પહેલા. તો સાગરને આપણે નિમંત્રણ આપીએ. આવો સાગર.
થેન્ક યુ. આઈ હોપ બધા અમારો અવાજ સાંભળી શકે છે. ગ્રેટ ગ્રેટ. એટલે હું પણ વિપુલભાઈની જેમ જરાક જમતા જમતા જોડાઈ ગયો. મને લાગે છે વિજયભાઈ પણ વાત કરે તો સારું. આ તો જસ્ટ તમે મને મારી વારી કહીને મોકલી દીધું, પણ વિજયભાઈ વાત કરશે એવું એમ મજા આવે છે આપણને બધાને. નવનીતભાઈની વાર્તાઓનો હું ચાહક રહ્યો છું. એવું માનું છું કે 21મી સદીના વાર્તા કરવાની જયારે વાત થશે ત્યારે આ એક મારું જનરલ એકદમ વિધાન છે, પણ ત્યારે મને હંમેશા લાગે છે કે 21મી સદીના વાર્તાકારોની વાત થશે ત્યારે બીજા કોઈ વાર્તાકારોનું આપણે નથી જાણતા, પણ નવનીત જાણીનું ચોક્કસ નામ હશે. ધીસ ઇઝ વોટ માય ઓવરઓલ ઇમ્પ્રેશન ઓફ હિઝ સ્ટોરીઝ હેઝ બીન. કારણ કે આપણે જેમ કહ્યું અગાઉ એમ વિઝ્યુઅલાઇઝેશન તો છે, દૃશ્યાત્મકતા તો છે, સાથે એ માણસનું જે શાર્પ ઓબ્ઝર્વેશન્સ છે અને કહેવાની રીત છે, એ રીતને ક્યારેય ચૂક્યા નથી. આપણે જોઈએ છે જે નરેટિવના પણ જે પ્રયોગો થાય છે, જે કથનાત્મકતાની દૃષ્ટિએ જે પ્રયોગો થાય છે, એટલે આ વાર્તાકાર એવો છે જે પોતાના કન્ટેન્ટના મોહમાં નથી અને જે એને નવી રીતે કહેવાની એક સતત એ ચિંતા પણ છે, જે મહેન્દ્રસિંહ પરમાર પણ કરે છે. એવી કંઈક વાત નવનીત જાનીમાં પણ છે. એટલે એમની તળ વાર્તા હોય કે પેલી 330 ml વાળી વાર્તા હોય કે ટાંકી વાર્તા છે એમની તિરાડનો અજવાસની, એક બહુ સરસ વાર્તા છે જે વિપુલભાઈએ મને એકવાર કહી હતી, એમણે શેર કરેલી. એટલે આપણે બહુ ફેમસ વાર્તાઓની કોઈ પણ વાર્તાકારની જે સુખ્યાત કે વિખ્યાત એની જાણ હોય, પણ એમની એક બહુ સરસ વાર્તા છે મોટો નામની. તો એ વાર્તા છે. તો એમાં વિપુલભાઈ કહે છે દર્શનની વાત છે અને સાથે એમની કહેવાની રીત એક આખી જુદી છે, શાર્પ ઓબ્ઝર્વેશન્સ વાળી, અને ક્યારેક એ ભાષાની મજા પણ કરાવે છે અને ક્યારેક એ ભાષાને બહુ જ પારદર્શક પણ બનાવી શકે છે કે એ નોંધી પણ ના શકાય. એટલે ઓવરઓલ હી ઇઝ, એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન્ડ, હી ઇઝ માસ્ટર ઓફ ઓલ ટ્રિક્સ. કે મને એવું લાગ્યું છે કે એમની પાસે ઘણી ટ્રિક્સ છે અને હી ઇઝ નોટ અ વન ટ્રિક પોની, યુ કેન સે કે એક એવો વિશેષ નથી કે જે છે. એટલે વાર્તા કળાને ઘણું બધું જાણતો ને એવો એક માણસ છે. સાથે કવિતા પણ લખે છે, સારી કવિતા પણ લખે છે. અપાર્ટ ફ્રોમ હિઝ સોનેટ્સ, મને એમને સોનેટ્સમાં બહુ જામે નહીં, પણ એના સિવાય જે લખે છે એ ખરેખર મજા પડે એવું છે. એટલે બહુ વર્સેટાઇલ ને એવો સર્જકતા ભરેલો એક માણસ છે, મજા પડે છે. અને એની આ રીતે સરસ ઉજવણી થાય. તમારી ભાવનગરની જે આ યુનિવર્સિટી છે એનો જે વિભાગ છે બહુ સરસ અને સર્જકતાને રિસીવ કરવા વાળો છે હંમેશા, એવી મારી ઇમ્પ્રેશન છે. આજે ફરી કન્ફર્મ થઈ, આ રીતે આપણે ઉજવી રહ્યા છે એનો બહુ આનંદ છે મને. હું જોડાઈ શક્યો અને તમે આ રીતે મને અચાનક ખેંચી લીધો સ્ટેજ પર, એના માટે હું બધાનો આભારી છું. થેન્ક યુ. થેન્ક યુ સાગર, થેન્ક યુ. વિજય સોની આપણા એક બીજા વાર્તાકાર, વૃદ્ધ રંગાટી બજાર એવો એમનો સંગ્રહ, અને સોની કામ કરે છે. અને લાલ દરવાજાની પાસે એમની એ કામ કરવાની જગ્યાએ અમારે બધા હજી એકવાર જવાનું છે જોવા. પણ એ જો હોય વિજયભાઈ છે તો વિજયભાઈ શક્તિભાઈ થોડી વાત કરે ને, રિદ્ધિ થોડી વાત કરે, એને જે વાર્તા વાંચી એના સંદર્ભમાં એનું રિસેપ્શન શું હતું એની થોડીક વાત કરે, અને પછી આપણે નવનીતભાઈને સાંભળીએ. વિજયભાઈ આવો. વિજયભાઈ, એક વિજય અમારે છે, એ આ બાજુ હાથપ બેઠો છે, અહીંયા હશે કદાચ. પણ વિજય સોની જો સાંભળતા હોય મને તો એમને સાંભળવા ગમશે. શક્તિભાઈ જો સાંભળતા હોય તો એ સંભાળે થોડી વાત. અને આ બંને જો ન સાંભળતા હોય, હા શક્તિભાઈ, હા શક્તિભાઈ. હા સાહેબ, અચાનક જ વિજયભાઈ આવી ગયા છે, પેલા એમને સાંભળીએ આપણે. હા, યસ. હા વિજયભાઈ. હેલો, અવાજ સંભળાય છે? હા વિજયભાઈ, સંભળાય છે. થેન્ક યુ વેરી મચ સર. હું એકદમ જ એબ્રપ્ટલી મને જોડી દીધો છે, એટલે
કોઈ હોમવર્ક કર્યું નથી અથવા તો એટલે એવી રીતે કોઈ શું કહે કે નિશ્ચિત અથવા તો સુરેખપણે વાત નહીં થઈ શકે સર. પણ નવનીતભાઈની સાથે શું કહે એક ઘર જેવો સંબંધ રહ્યો છે અથવા તો મિત્રની જેમ એમની સાથે વાતો કરી છે. મારી દુકાને પણ આવી ગયા છે. પણ વાર્તાઓની વાત કરીએ આપણે પર્ટિક્યુલરલી તો 2-3 વાર્તાઓ મને અત્યારે એકદમ યાદ આવે છે. એક ખેવનાનો લગભગ 94-95 ની આસપાસ ખેવનાનો સુમનભાઈએ બહુ જ એક દળદાર અંક કરેલો હતો. એમાં એક એમની વાર્તા હતી સોડા વોટરની બોટલ, સોડાનો લારી કરીને જે ગામડામાં જે માણસ કામ કરતો હોય અથવા તો સોડા વેચતો હોય અને એના ગામમાં પછી કોકા કોલાની એન્ટ્રી અથવા તો પેપ્સીની એન્ટ્રી થતા જે પરિસ્થિતિ સર્જાય. એમાં શરૂઆતમાં એમણે ગરુડ પુરાણના અથવા તો એવા કોઈક પુરાણનો અર્થ ટાંકી અથવા તો એ પુરાણનો શ્લોક લઈ અને પછી વાર્તાની શરૂઆત કરી હતી. એટલે મને એવું લાગે સર કે આધુનિકતા અથવા તો એવી જે કંઈ આપણે વાત કરતા હોઈએ અથવા તો આધુનિકતાના જે કંઈ આપણે બધા જે આધુનિકતાને લઈને જે કંઈ આપણા મનમાં જે કંઈ બધું છે એની સાથે એમાં પણ નવનીતભાઈએ કામ પાર પાડ્યું હોય એવું મને લાગ્યું. અને પ્લસ આધુનિકતાની સાથે સાથે અનુઆધુનિકતાની પણ કેટલીક વાર્તાઓ એમણે, છેલ્લી મેં એમની તાકુ વાર્તા વાંચી હતી, બાપાનું તાકુ એમ. પણ એટલે એ રીતે હું અત્યારે બહુ એટલું સારી રીતે બોલી નથી શકતો, પણ કેટલીક વાર્તાઓ એટલી બધી સ્પર્શી ગઈ છે. એક વાર્તા તમે રેકોર્ડિંગ કરીને મૂકી હતી, એ જે બેનની ઉપર જે કોઈક સગા દ્વારા રેપ થયેલો હોય છે અને પછી એ એની વાત કરે છે. એટલે એ રીતે વાર્તાઓ તો એમની અદ્ભુત હોય છે. એમનું જે નિરીક્ષણ શક્તિ છે એ બહુ જબરજસ્ત છે. અને વાત એમની સાથે અવારનવાર ટેલિફોન ઉપર વાત થતી રહે છે, પણ એટલા હસમુખા અને એટલી બધી એમાં આપણને એવું લાગે નહીં કે આપણે કોઈ હું તો સાહિત્ય ભણ્યો નથી સર, એટલે મને એટલી બધી કઈ ખબર પડતી નથી એવી બધી જે સાહિત્યની ભાષાથી માંડીને કઈ પણ એટલું બધું હું જાણતો નથી. પણ એમની સાથે વાત કરીએ ત્યારે આપણને બિલકુલ એવું કશું લાગતું નથી કે આપણે કોઈ એવા પીએચડી ડોક્ટરેટ કરેલા માણસ સાથે વાત કરીએ. બિલકુલ મળતાવળા સ્વભાવના એઝ અ હું બહુ જ એઝ અ ફ્રેન્ડ સર એક વેપારીનો ફોન આવ્યો હતો એટલે સર ડિસ્ટર્બ આવ્યો. નો પ્રોબ્લેમ. એટલે એઝ અ ફ્રેન્ડ બહુ જ હુંફાળું વ્યક્તિત્વ અને એમને વારંવાર ફોન કરવો ગમે, વાત કરવી એમની સાથે ગમે. એટલે એ રીતે હું એમની સાથે કોઈક ને કોઈક રીતે અઠવાડિયે 15 દિવસે ફોન દ્વારા વાત કરીને જોડાયેલો રહું છું. પણ બહુ મજા પડે એવું વ્યક્તિત્વ છે. એટલે એમના જન્મ દિવસે મારા તરફથી અને આપ સૌના વતી હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સર. આટલું બોલી શકીશ અત્યારે હું. થેન્ક યુ વિજય. આમાં કેવું છે કે આ કાર્યક્રમ જ આખો સ્વયંભૂ અને કોઈ મુદત વગર રચાઈ ગયેલો, મેળે થઈ ગયેલો મેળો છે આ. એટલે સવારે બહુ મજા પડી મને. 10 વાગે જ મેં નવનીતને કીધું કે આજે બપોરે પછી તમે આવો અમારા મંચમાં, તો કે હા હું આવીશ. અને પછી આ બધું ગોઠવું છે. એટલે કોઈ જ આયોજન જ્યારે ન હોય અને છતાં એક ઉમળકો હોય ત્યારે જે થાય એ આવો કાર્યક્રમ થાય. એવા જ એક રસપ્રદ વાર્તાકાર શક્તિભાઈ છે જે ઓછું લખે છે પણ બહુ જ રસપ્રદ વાર્તાઓ એમણે કરી છે કેટલીક. શક્તિભાઈને આપણે ઇન્વાઇટ કરીએ, એમને નિમંત્રણ આપીએ, થોડી વાત કરે. નમસ્તે સાહેબ, નમસ્તે મિત્રો. મારો અવાજ પહોંચે છે કે નહીં ખબર નથી. આવે છે અવાજ તારો. હા, હવે સાહેબ તો મને એમ કે છે કે અત્યારે લખતા વાર્તાકારોમાંનો એક, પણ આપણી પાસે કઈ 2-3 સૂંઠના ગાંગડા હોય તો આપણે કઈ ગાંધી ન કહેવાય એમ મારી હાલત છે આ. પણ તેમ છતાં અત્યારે તો મારે વાત કરવી છે વાર્તાકાર તરીકે નહીં, પણ એક ભાવક તરીકે. નવનીતભાઈ નો હું કોલેજમાં ભણતો ત્યારથી ચાહક રહ્યો છું. એમની વાર્તાઓ ને બહુ જ ટીપે પીધી છે મેં. એટલે એમની અત્યારે બેઠા યાદ કરું તો ન ભૂલી શકું એવા તો નામો છે. ભલે પધાર્યા, અથવા દીદી, કે ટાંકી, કે સ્થાપન, કે વછોઈ, નસીબ ક્લિનિક, કથા, ઢીંગલી, તિરાડનો અજવાસ નામની વાર્તા જે છે એ પણ ખરી.
હજી 2-4 ભૂલું છું, પણ આપણે નવનીતભાઈને હજી મન લાગે છે જો એમના વિશે, એમની વાર્તાઓ વિશે લખાયું હશે તો કદાચ મારી નજરમાં નહીં આવ્યું હોય એવું બને, પણ નવનીતભાઈની પ્રયોગશીલતાને પણ પ્રમાણવા જેવી છે. આ બધા જે હું નામો બોલી ગયો એ એકબીજા કરતા એની રચના રીતિને લઈને, એની શૈલીને લઈને પણ એકબીજાથી ખૂબ જ અલગ પડે. અલગ અલગ ભાત એમાં એમણે ચિત્રી છે. એની બનાવટ પણ અલગ અલગ છે, એના વિષયો કેટલા અલગ અલગ છે, અને વિષયોની સાથે એના કથક કેટલા અલગ અલગ છે, અને કથક બદલાતા જ એની ભાષા પણ કેટલી બદલાય છે, અને એ એટલી બધી મતલબ પ્રમાણભૂત રીતે ભાષાને વાપરે છે કે આપણને એમ લાગે કે એ કથકની ઉંમર, એ કથકની જાતિ, નર કે નારી, અથવા એ કથક કયા પરિવેશમાંથી આવે છે, કયા ધર્મનો છે, આ બધી જ વાતોમાં નાનામાં નાનું જો ડિટેલિંગ ક્યાંય ખોરવાય નહીં એટલી બધી ખેવના એ કરતા હોય છે. અને સૌથી વધુ તમને ખબર પણ ન પડે, તમને જરાય ભાર પણ ન લાગે એમની ટેકનિક્સનો, એવી થોડીક અઘરી કહેવાય એવી પણ પ્રયુક્તિ હોય એમાં પ્રયોજી હોય, પણ તેમ છતાં એટલી બધી એની અંદર ઓતપ્રોત કરીને મૂકી હોય કે આપણને એની વાર્તા એકદમ સીધા શેરડે વહી જતી હોય, અને આપણને પણ એના વહેણમાં તાણી જતી હોય. તો નવનીતભાઈ, જયારે હું વાર્તા, મને વારંવાર બધા પૂછતા હોય મિત્રો રામ જેવા કે 4-5 એવા મિત્રો કયો કે આપણે વાર્તા જો લખતા થયા છે તો આપણો એના પર કોનો આપણી પર પ્રભાવ છે. એમ તો હું અચકાયા વગર કહી શકું, નવનીત જાની, માય ડિયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર. આ 3 નામ તો એવી જ રીતે મને હૈયે છે કે વાર્તાના એકડા લગતા, અને ક્યારેક તો એવું થાય, આવું જાહેરમાં નિવેદન કરવામાં, ભલે અમારી અંગત રુચિનો વિષય રહ્યો, પણ કે જો વાર્તા લખતા શીખવું હોય તો મને એક ઉંમરે એવું થતું કે નવનીતભાઈ લખે છે એવી લખાય, અથવા તો જરૂર નથી, ખૂબ બધી વાર્તાઓ લખાઈ રહી છે અને આપણે પણ એમાં વધારે પાતળી કૃતિઓ નાખીને અને વધારે પાણી નાખીને પાતળું બનાવીએ વાર્તાના સ્વરૂપને, એના કરતા તો જો આવડે તો આવું લખાય, નકર ન લખાય. તો મને જે જાણે કેમ વિદ્યાર્થી હોય આપણને માર્ગદર્શિકાની, ગાઈડની ટેવ પડી ગઈ હોય, તો ક્યારેક ઓછપ લાગે સર્જનાત્મકતામાં તો હું ફરીને પોલિટેકનિક પાસે જાઉં, હું ફરીને જીવ પાસે જાઉં, હું ફરીને તિરાડ નાજવાસ પાસે જાઉં, અને એમ થાય કે જો અત્યારે અંદરથી કઈ આવે છે એ આની સાથે બેસે, આના પ્રમાણમાં, આના ઘાટઘૂટમાં નથી, તો હજી થોડુંક આ ઈંડાને સેવવાની જરૂર છે. હજી પરાણે ઈંડું તોડીને કે ખેંચીને કૂંપળને મોટી કરવાની કઈ જરૂર નથી. એટલે આ બધા એવા વાર્તાકારો છે કે જે છે તો અમને કંઈક લખતા આવડે છે, નહીતર તો કશું જ કઈ છે નહીં. એટલે મેં તો 4 વાર્તાઓ હજી તો લખી છે, ને હજી તો ઘણું શીખવાનું બાકી છે. પણ નવનીતભાઈ નો હું એવો પ્રેમી છું કે જે એમને ક્યારે મેં આ બધા કીધું ને તો મને નવાઈ પણ લાગે અને આશ્ચર્ય પણ થાય અને ઈર્ષા પણ આવે કે કંઈક હોય તો હું એને ફોન કરીને કહું કે રામે એમ કીધું કે કંઈક હોય તો હું નથી ગમ્યું એમ કહું, પણ એવું હોય ને પ્રેમમાં તો કે આપણે કઈ કહી ન શકીએ. મને એમની વાર્તાઓમાં બધું જ સારું લાગ્યું છે એવું નથી. મને અમુક વાર્તાઓમાં અમુક છે તે જગ્યાએ વાંધા પડ્યા છે, પણ હું ક્યારે કહી ન શક્યો, કેમ કે હું બહુ જ એમની કૃતિઓના એટલા પ્રેમમાં હતો કે પન્નાલાલ પટેલ જેટલા મને પ્રિય વાર્તાકાર છે એનાથી જરાય ઓછા નવનીત જાની મને ઓછા પ્રિય નથી. તો મારો ભક્તિભાવ અત્યારે કઈ નવનીતભાઈ પ્રત્યે રજૂ કરીને એમના આપણે જન્મદિવસને ઉજવાળો કરીએ એવું બધું પૂરી પ્રશંસા નથી કરી રહ્યો. પણ વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે આટલા બધા બેઠા છો તો જરૂર પહેલા તો એમની વાર્તાઓમાંથી પસાર થાવ. વાર્તાઓમાંથી પસાર થવામાં છે ને, એક ઉંમરે આપણે માત્ર કથાઓમાંથી જ પસાર થઈ જતા હોઈએ છીએ, કે દાખલા તરીકે આ ટાંકી વાર્તાની વાત છે કે દીદી વાર્તાની વાત છે કે ચાલો આવી રીતે એક ઘરેલું ડોમેસ્ટિક વાયોલન્સ થયું અને એ છોકરી ભોગ બની દુષ્કર્મનો સગા બનેવીના હાથે, અને તો વાર્તા ખાલી એટલી છે જ નહીં. એવા કિસ્સાઓ મારીને તમારી સામે રોજ હવે તો મોબાઈલ દ્વારા આવે છે અને કેટલી મોટી સંખ્યામાં આવે છે. એ વાત વાર્તા કેવી રીતે બની, એમાં એનો કસબ ક્યાં ઉઘડે છે. લોકમાનસ એક પણ પાત્ર પ્રકાશમાં આવ્યા સિવાય કેવી રીતે પ્રગટ થાય. મારે એક જ વાક્યમાં એક ઉદાહરણ આપીને વાત પૂરી કરું તો, કે દીદી વાર્તાની વાત રામે કરીને તો એમાં જ મને છે કે મોટી બેન આવી છે અને મોટી બેનને તો કઈ ખબર જ નથી કે એના પતિએ સાળી સાથે આ પ્રકારનું કઈ કૃત્ય કર્યું છે. તો એ તો એની ટેવ પ્રમાણે પિયર આવી છે
અને એટલું એ તો ભડભડિયાણ છે, બોલકી છે, એટલે રસ્તામાં બધે જ બોલતી બોલતી આવી રહી છે. કેમ છો કાકીને, કેમ છો માસ, બધી જે પાડોશણો છે એની સાથે સાસરેથી પિયર આવે છે એટલે રસ્તામાં બધાની સાથે હસતી બોલતી આવી રહી છે. અને ઘરમાં જયારે આવે છે ત્યારે બહાર પાણી શેરડો છે, પાણીના વાસણોના ને કેટલા બધા અવાજ આવી રહ્યા છે. અને અચાનક ઘરમાં આવ્યા પછી અહીંયા થોડોક ઉત્પાત થાય, કલેશ થાય. મમ્મી છે એ અત્યંત ગુસ્સામાં છે ને એ બધું થાય કે એક જે ચીઝ પડે ને એના કારણે હવે જો વાર્તાકાર ની કેટલી માર્મિક ક્ષણ આવી એકાદ 1000 ક્ષણો હું બતાવી શકું ક્યારેક નિરાતે, કે અચાનક જ તે અહીં ઘરમાં જે અવાજ થયો એના કારણે બાર બેડાનો અવાજ એકદમ ચૂપ થઈ ગયો. હવે ત્યાં કોણ છે, કેટલા માણસો છે, કયા લોકો છે, કશું જ નથી. હા, એક વાક્ય જુઓ કે કેટલું કલાત્મક છે કે બહાર જે અવાજ થતો હતો એ એકદમ વાસણોનો બેડાનો અવાજ એ ચૂપ થઈ ગયો. તો મને લાગે છે આ બધું શીખવા બીજે નથી મળતું. આ નવનીતભાઈની વાર્તાઓ છે એ વાંચીને અમે ઘડાયા છીએ. નવનીતભાઈ, ભગવાન તમને 100 વર્ષ ના કરે અને એટલું જ હજી સારું તમે આપો લખીને, અને અમારી જેવા પણ તમારી કૃતિઓના છાંય ઉછરીએ એવા અમને આશીર્વાદ આપો. ખૂબ ખૂબ શુભકામનાઓ. મને પણ આ કાર્યક્રમમાં હમણાં જ સાહેબે જોડ્યો, તો સાહેબને પણ થેન્ક યુ કહું કે બહુ સારું કર્યું મને જોડ્યો, કેમ કે આ તો મારા ફેવરિટ વાર્તાકાર છે અને અડધે તો અડધે ભલે ને પણ હું જોડાયો એનો હરખ વ્યક્ત કરું છું. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ નવનીતભાઈ. થેન્ક યુ શક્તિભાઈ, ધન્યવાદ. મને એમ છે કે હવે નવનીતભાઈને સાંભળીએ આપણે, પછી સમાપન કરીએ. પ્રિય નવનીતભાઈ, તમારો સાઉન્ડ અનમ્યુટ કરજો. યસ. હેલો. પ્રિય મહેન્દ્રભાઈ, વાર્તાકાર મિત્રો, વિપુલભાઈ, વિજયભાઈ, સાગર, રામ, શક્તિસિંહ અને બીજા વાર્તાકાર મિત્રો, અરુણાબેને બહુ સરસ મજાનું લોકગીત રજૂ કર્યું અને બહુ સરસ મજાની લોકગીતની વાત કરી. ત્યારે હું સાથે ગાવાનો પ્રયત્ન કરતો હતો, પણ મને આ બધી ટેકનોલોજીની ખબર નહીં કે મારો અવાજ આવતો ન હોય કે એ રીતે, પણ મને બહુ જ ગમ્યું એમ. તો મને એ સમય એમ થયું કે બે પંક્તિ હું સંભળાવું એમને એમ કે હારે અમે જ્ઞાતા દોષીડાને હાટ જો, કે હારે અમે જ્ઞાતા દોષીડાને હાટ જોલી ચૂંદડિયું રે મુલાવતા વણલાવાઈ ગયા, ઓલી ચૂંદડિયું રે મુલાવતા વણલાવાઈ ગયા. તો બહુ સરસ મજાનું એ લોકગીત અને એની વાત કરી. રિદ્ધિબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કેમ કે રિદ્ધિબેને વાર્તાનું પઠન શરૂ કર્યું, સ્થાપન એમણે પસંદ કરી એ જ બહુ મોટી વાત હતી, કેમ કે આખી વાર્તા બોલીમાં લખાયેલી છે અને એ સમયની બોલી કે જે મને કંઈક હૃદયસ્થ હતી અને હું સતત સાંભળતો આવેલો એ મારા પરિવેશની અંદર. અત્યારે તો એમાંનું ઘણું બધું ચૂકી ગયો છું. તો એ વાર્તા સાંભળતા સાંભળતા હું ટેક્સ લઈને બેઠો હતો અને પછી જોતો જતો હતો. તો મને એવું અનુભવાયું કે જો મારી વાર્તા સ્થાપન વાંચવાની આવે તો રિદ્ધિબેન જેવી તો ન જ વાંચી શકું. આટલું એકદમ થ્રુ આઉટ એમણે જે વાંચન કર્યું બોલીની અંદર, બહુ સરસ મજાનું એમણે વાંચન કર્યું. વિપુલભાઈએ, સાગરે, રામે, શક્તિસિંહ બધાએ બહુ સરસ વાત કરી. આખો ઉપક્રમ સરસ મજાનો મહેન્દ્રસિંહ ભાઈએ ગોઠવ્યો
એમણે જ્યારે મને આમંત્રણ આપ્યું કે આપણે આવી રીતે અવકાશી મંચ ઉપર મળીએ છીએ ત્યારે જે એક રોમાંચ હતો, પણ જરાક વ્યવધાન એવું હતું કે સ્કૂલમાં હતો અને સ્કૂલમાંથી હું એ સમયસર પાછો આવી શકીશ કે કેમ, કેમ કે હું બસોમાં એમાં આવતો હોઉં છું, એટલે કેવી રીતે સમય સચવાશે, પણ સદભાગ્ય હું પહોંચી વળ્યો એ રીતે અને જોડાયો. ને બીજો મને થોડોક ડર એ લાગતો હતો કે અહીંયા હું ગામડામાં બેઠો છું અને ત્યાં આ અવકાશી મંચ મને બરોબર સાથ આપશે કે કેમ, પેલો નેટના ને એવો બધા પ્રોબ્લેમ હોય, પણ ઈશ્વરની કૃપા અને તમારા સૌની શુભકામના, તમે બહુ સરસ આખો ઉપક્રમ એને કારણે બધું આમ સરસ રીતે બન્યું, તો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાર્તાની વાત થોડીક કરીએ તો વિપુલભાઈ બહુ સરસ મજાનો એક પોઈન્ટ મૂકેલો. મારે વિપુલભાઈ જોડે વાત થાય, વિજયભાઈ જોડે, બીજા મિત્રો જોડે વાત થતી હોય છે, લગભગ મોટા ભાગના મિત્રો સાથે મારે વાર્તા વિશે બહુ સરસ મજાની વાત થઈ છે અને હું મારી જાતને સદભાગી માનું છું કે એમણે મારી વાર્તાઓને ચાહી છે અને મારી વાર્તાઓ વિશે એમણે હંમેશા હકારાત્મક દ્રષ્ટિકોણ રાખ્યો છે. તો દાર્શનિક પીઠિકા એ કોઈ પણ સર્જક પાસે એના સર્જન માટે હોવી જોઈએ. આ એક જરૂરી બાબત છે અને આમ તો મારું આ વિધાન નથી, કોઈનું હોય ખબર નહીં, પણ ભરતભાઈ નાયક પાસેથી એકવાર મેં આવું સાંભળેલું કે કાંઈ પણ કલાકૃતિની રચના કરો ત્યારે એ કલાકૃતિ હોય એની સાથે એ દર્શન પણ હોય, એમાંથી દર્શન પણ સાંપડે તો એ કલાકૃતિ વધારે સારી બની શકે છે. પછી બીજી એક બાબત મને અનુભવે એવી સમજાય છે કે જેમ આપણે એમ કહેવાય છે ને કે કવિતા છે ને એ એકવાર વાંચવાની વસ નથી, એવી રીતે હું માનું છું કે વાર્તા પણ એકવાર વાંચવાની વસ નથી. એમાં મારી વાર્તાની જો હું વાત કરું તો મારી વાર્તા દીર્ઘ હોય છે, લાંબી હોય છે, સ્થાપન વાર્તા પણ લાંબી છે અને બહુ ધીરજથી રીધિબેને વાંચી ને આપ સૌએ એને માણી. પણ વાર્તા માટે પણ મારો એક એવો રહ્યો છે અભિપ્રાય કે વાર્તા પણ એકવાર વાંચવાની વસ નથી. જેમ કવિતા એકવાર વાંચવાથી નથી પકડાતી ને એમ વાર્તા પણ ક્યારેય એકવાર વાંચવાથી નથી પકડાતી અથવા તો એકવાર વાંચનથી પૂરી નથી થતી. એટલે વાર્તા પણ અવારનવાર વંચાવી જોઈએ. અને એક બાબત મને એ સમજાય છે આટલી વાર્તાઓ લખ્યા પછી કે હું તો રોજ એક વાર્તા વાંચું છું, એ તો સૌ જાણે છે હવે કે રોજ એક વાર્તા વાંચવી, મળે તો કોઈક ન વાંચેલી બી વાર્તા વાંચવી અને જો એવી ન મળે નવી ફ્રેશ વાર્તા તો જૂની પણ વાર્તા કોઈની વાંચવી. પણ આ ઉપરાંત એક વસ્તુ એ પણ મને સમજાય છે કે પોતાની વાર્તા તો વારંવાર વાંચવી છે. પોતાની વાર્તા વારંવાર વાંચવી એ બહુ જરૂરી છે વાર્તાકાર માટે. અને પોતાની વાર્તા વાંચવી એ ઉપરાંત પોતાની વાર્તાથી બને એટલા અલિપ્ત રહેવું એ પણ એક વાર્તાકાર માટે મને એવું સમજાયું છે કે બહુ જરૂરી છે. એટલે મેં વાર્તા લખવાની શરૂઆત કરી 99 ની અંદર, 98 ની અંદર, એની પહેલા પણ કંઈક મેં એવું કરેલું, વાર્તા લખતો, કવિતાઓ લખતો. ગંભીરતાથી શરૂઆત તો 99 થી કરી, ગાંધીનગર કોબા વાર્તા શિબિરમાં, અને મારા ગુરુ સતીશ વ્યાસ એમને લઈ ગયેલા, એ બધું અત્યારે યાદ આવે. પણ એ વાર્તા જ્યારે આપણી પાસે કંઈક લઈને આવે છે
ત્યારે હું એવું પણ માનું છું કે વાર્તા પણ કંઈક આપણી પાસે ઈચ્છે છે, અપેક્ષા રાખે છે, અને એ રીતે આપણે વાર્તાને પ્રમાણવી જોઈએ, વાર્તાને લેવી જોઈએ. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, સૌનું સ્વાગત કરું છું. સૌએ મને સરસ મજાની આ ભેટ આપી મારા જન્મદિવસની. એટલી સરસ રીતે એમણે કાર્યક્રમ કર્યો અને એક આખું જીવંત વાતાવરણ એમણે પૂરું પાડ્યું. મને પહેલી વાર એવું બન્યું કે મારો જન્મદિવસ ઉજવાતો હોય અને આટલી સરસ રીતે ઉજવાતો. એટલે હું તો એટલો બધો આ બાબતે મુગ્ધ છું કે વચ્ચે વચ્ચે તો હું મારા બીજા ફોન ઉપર ફોટા પાડતો હતો, રેકોર્ડિંગ કરતો હતો, એમ કે હું બધાને બતાવીશ એમ જો. એટલે એટલું બધું મને આ બધું ગમી રહ્યું છે. તો ચારેક વાર્તા સંગ્રહો મારા પ્રગટ થયા છે, આપને સૌને ખ્યાલ હશે. તિરાડનો અજવાસ, સામાકાંઠાની વસ્તી, રિયાલિટી શો, અને હમણાં પ્રગટ થયો એ કાલની ઘડી અને આજનો દી. તો 50 વાર્તાઓનું ભંડોળ ભેગું થયું છે મારી પાસે. અને એ પણ મને કહેવા દો કે આ 50 વાર્તાઓ જ્યારે હું લઈને આવ્યો એમાં કેટલીક તો વાર્તાઓ સારી છે જ, એ હું પણ જાણું છું. જો એક વસ્તુ એ પણ હું કહી દઉં કે વાર્તાકારને એ પણ ખબર હોવી જોઈએ કે પોતાની કઈ વાર્તા સારી છે અને કઈ વાર્તા સારી નથી. તો સારી વાર્તાઓ પણ આપી છે, કંઈક કચાશ રહી ગઈ હોય એવી વાર્તાઓ પણ આપી છે. પણ એની સાથે હું એ પણ નિખાલસતાથી કહું અને સગર્વ કહું મિત્રોને, કેમ કે આપ સૌ તો મારા બહુ જ હૃદયસ્થ છો, એટલે સગર્વ કહી શકું કે 50 વાર્તાઓ આપી છે, કંઈક સારી, કંઈક હજી કચાશ, કંઈક થઈ શકે એવી વાર્તાઓ, પણ મેં તમને ન આપી હોય એવી બીજી 201 વાર્તાઓ છે મારી પાસે કે જે ન આપી શકાય. તો આ હું જે કહું છું એની ઉપરથી આપ સૌ સમજી ગયા છો કે મેં વાર્તા માટે કેટલું લેસન કર્યું છે. એટલે વાર્તા લખવા ઈચ્છતા કે વાર્તાના પ્રેમમાં પડેલા, વાર્તાને ચાહનાર માટે હું આ ખાસ કહું છું એમ કે વાર્તાને તમે ચોક્કસ પ્રેમ કરો એમ, પણ વાર્તાને બહુ જ તમે એટલી કઠોર રીતે પણ લો, એ અત્યંત જરૂરી છે. પછી બીજી એક મજાની વાત કહું અને પછી આપણે વિદ્યાર્થીઓ સાથે. ઘણા મને પૂછતા હોય છે કે, અને સામાન્ય રીતે એવું બનતું હોય છે, બધા એવા માનતા હોય છે કે ભાઈ વાર્તાકાર છે, સારા વાર્તાકાર કે સારા સર્જક છે, એમને તો બહુ સારા સારા એવા બધા સર્જકોને વાંચ્યા હશે અને એમાંથી એમની રસ રુચિ એવું ઘડાયું હશે, કેળવાયું હશે અને એવી રીતે એ આગળ આવ્યા હશે. પણ મારા કિસ્સામાં એનાથી બિલકુલ અલગ થયું છે. એટલે નો ડાઉટ ઘણા બધા વાર્તાકારો છેક આપણે આધુનિકોત્તર સમયથી છે, 1980 થી લઈએ ત્યારથી લખતા વાર્તાકારો છે. હિમાંશીબેન ને મોહનભાઈ થી શરૂ કરીને પ્રવીણસિંહ ચાવડા ને ઘણા ઘણા વાર્તાકારો આપણે આવી ગયા અને છેલ્લે જેમની સાથે મને બહુ જ નિસ્બત રહી, સતત સંવાદ રહ્યો, એવા કિરીટભાઈ છે, મહેન્દ્રભાઈ છે, જયુ સાહેબ છે, ઘણા બધા બીજા વાર્તાકારોના મને નામ પણ, મારા આ જે મારા યુવાન મિત્રો છે જેમણે હંમેશા મને યુવાન રાખ્યો છે. અત્યારે હું 45 વર્ષનો આજના દિવસે થયો એમ, પણ આ બધા મિત્રોએ હંમેશા મને ક્યારેય તે 45 નો થવા જ નથી દીધો, થવાય નથી દેવાના એમ. હું મારી જાતને 30-35 નો જ અનુભવું છું અને આ અત્યારે બહુ હિંમતપૂર્વક હું કહી રહ્યો છું, કેમ કે મારા શ્રીમતીજી પણ સાંભળી રહ્યા છે અને એ સાંભળશે. પાછા આ બધું બંધ થશે મને કહેશે કે 45 ના થયા ને હજી તમે 35 નું બધું રટણ કરો, એટલે તમે માંડ્યું છે હું બધું એમ. પણ મને એ કહેવા દો કે આ સૌ મિત્રો તમે છો કે વિજયભાઈ છે, સાગર છે, રામ છે, અભિમન્યુ છે, શક્તિ છે કે અમારે વિપુલભાઈ, સૌ જે યુવા મિત્રો છે, બીજા મને ઘણા બધા યાદ આવી રહ્યા છે. તો એ બધા મિત્રોને કારણે હું તરોતાજા રહ્યો છું. તો એ હું વાત કરતો હતો કે આ સૌની વાર્તાઓ તો મારે હવે વાંચવાની આવી અને એમને વાંચીને તે કેટલું હું પામ્યો, કેમ કે આ મેં નામ ગણાવ્યા ને એવા વાર્તાકારો છે કે મારા છે ને જબરજસ્ત આમ કટ્ટર કહેવાય ને એવા સ્પર્ધક છે.
દાખલા તરીકે માની લો કે આ સામે બેઠા છે મહેન્દ્રસિંહ પરમાર. જો મહેન્દ્રસિંહ પરમાર એક સારી વાર્તા લઈને આવે ને એટલે મને રાતોની રાતો ઊંઘ ન આવે. એમની જોડે હું વાત કરું, એમને હું અભિનંદન આપું, પણ મને છે ને ઊંઘ ન આવે. મને જબરદસ્ત ખંજવાળવું પડે. મને એમ થાય કે સરસ મજાની મહેન્દ્રભાઈ વાર્તા લઈને આવ્યા તો મારે હવે વાર્તાથી અમને જવાબ આપવો પડશે. કે કિરીટભાઈ વાર્તા લઈને આવ્યા, કે વિજયભાઈ કે વિપુલભાઈ છે, કે બીજા મિત્રો સાગર, અભિમન્યુ, કે રામ વાર્તા લઈને આવ્યો ને, રામને સાગર ને એ બધાને તો હું છે ને દુશ્મન જ માનું છું. મારા એ મારા બધા કટ્ટર દુશ્મનો છે. અને એમને કહી દઉં છું કે આવી જાઓ મેદાનમાં. તમ તારે એક વાર્તા તમે ઉત્તમ લઈને સરસ લઈને આવશો ને તો તમારી સામે હું છે ને 2 વાર્તાનું બ્રહ્માસ્ત્ર મારીશ. પણ આવો તમે ભડના દીકરાઓ. આ રીતનું અમારું એક જરાક ટ્યુનિંગ છે ને અમારી વચ્ચેનો એ પ્રેમ છે. તો એ મને અત્યારે મળી રહ્યો છે. પણ હું જયારે અભ્યાસ કરતો હતો ત્યારે તો તમને બહુ નવાઈ લાગશે કે હું જેમની વાર્તાઓ કે જેમના સાહિત્ય વાંચીને પ્રેરાયો ને એ કેવા કેવા હતા. એ તમને જરાક નામ ગણાવું તો એમના સુધી નામ પહોંચશે ને તો એ પણ ખરેખર આનંદ પામશે. તો તમને કહું, ગુલશન નંદા, વેદ પ્રકાશ શર્મા, સુરેન્દ્ર મોહન શર્મા, પછી કનુ ભગદેવ, વીરેશ તિરકર, અશ્વિની ભટ્ટ ને હરકિશન મહેતાની તો બધી પાછળથી આવ્યા એમ, બરોબર. પણ આ જે હતા સર્જકો, એમ એ સર્જકોને મેં વાંચ્યા છે અને આ કંઠ વાંચ્યા છે. તમને બહુ નવાઈ લાગશે. તમને થશે કે આ માણસ શું વાત કરી રહ્યો છે. અને આ બધાને મેં વાંચ્યા છે. બહુ જ પ્રેમ કર્યો છે આ બધા સર્જકોને. પણ એમને વાંચીને મેં મનની અંદર એક ગાંઠ મારેલી કે આવું તો નથી જ લખવા. જી હા, સુરેન્દ્ર મોહન પાઠક, બિલકુલ સુરેન્દ્ર મોહન પાઠક. આ બધાને વાંચીને, વેદ પ્રકાશ શર્મા, સુરેન્દ્ર મોહન અને પેલા કર્નલ આવતા હતા ને, આ બધાને બહુ સરસ રીતે વાંચ્યા. વાંચીને પછી મનમાં ગાંઠ મારી કે મારે લખવું છે, લખવું છે, પણ આમના જેવું તો નથી લખવું. પછી આ વાર્તા રવાડે ચડ્યું. તો ખૂબ ખૂબ આભાર આપ સૌનો કે મને આટલી વાત કરવાનો મોકો મળ્યો અને બહુ સરસ મજાની વાત થઈ. આપ સૌ વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ઈચ્છું છું. પ્લીઝ. નમસ્તે સર, તમને જન્મ દિવસની અઢળક શુભેચ્છા. મારે એ પૂછવું હતું કે તમે આ બધી જ વાર્તાઓ લખો છો એમાં જે તમને પાત્રો મળે છે, કે જેમ કે આ દીદી વાર્તા છે, ખૂબ સરસ મજાની વાર્તા છે, તો એ બધા પાત્રો તમને ક્યાંથી મળે છે? બિલકુલ બેન, એવું છે કે મોટા ભાગની મારી વાર્તાઓના પાત્રો એ મારે ગામની બહાર નથી જવું પડ્યું. જેમ શાહબુદ્દીન ભાઈ કહે છે ને કે મને હંમેશા જે પાત્રો મળ્યા છે એ મારા થાનગઢમાંથી જ મળ્યા છે. મારે ત્યાંથી બહાર નથી જવું પડ્યું. એ નટુ હોય કે રસિક હોય ને વનેચન હોય ને, એવી રીતે મારે જે લગભગ પાત્રો મળ્યા છે એમાં બધા પાત્રો મને મારા ગામમાંથી જ મળ્યા છે. પણ એની સાથે હું એ પણ કબૂલાત કરી લઉં કે મોટા ભાગના પાત્રો છે એ મારા પરિવારના જ છે. એટલે કોઈ ને કોઈ રીતે મારા પરિવારના પાત્રો જ મારા વાર્તાની અંદર સ્થાન પામ્યા છે. એટલે પરિવેશ કદાચ બદલાયો હોય, પરિવેશ પણ મને મારા વતનમાંથી જ મોટા ભાગનો મળ્યો છે, પણ પાત્રો તો મોટા ભાગના મારા પરિવારના જ મળ્યા છે. એટલે ઘણા એમ મને કહેતા હોય છે કે તમે આત્મકથા લખો તો કેવી લખો અથવા શું લખો, તો હું એમને એમ કહેતો હોઉં છું કે મારે આત્મકથા લખવાની જરૂર જ નથી. મારી બધી વાર્તાઓ વાંચે અને એમને સમજાઈ જાય કે મારી આત્મકથા જ છે. કેમ કે એ આત્મવૃત્તાંત કે પોતાનું જે જીવાયેલું છે એમાંથી જ મેં એ વાર્તા સર્જી છે. બસ ખાલી ફોર્મ બદલાયું છે, એને મેં વાર્તામાં ઢાળ્યું છે. એટલે લગભગ બધા ચરિત્રો એ મારા પરિવારના અને કાં તો પરિવારની આજુબાજુના માંથી મને સાંભળ્યા છે. યસ. હા, એક વાત કરવી છે મારે. અવાજ આવે છે મારો? હા નમિતભાઈ, તમે જે મુદ્દો કીધો ને કે પાત્રો તમારી આજુબાજુમાંથી આવ્યા છે, તો હું વિદ્યાર્થીઓના વાર્તા પ્રત્યેના જે એમના એક વિચારો, ખ્યાલો બંધાય એના સંદર્ભમાં તમારા એ મુદ્દાને
તમારી પાસેથી જ વધારે સ્પષ્ટતા થોડી ઈચ્છીશ કે તમે પાત્રોની ભલે વાત કરી, પણ એ પાત્રોની નું વાસ્તવ આખું એ બેઠું એ તમારી વાર્તાઓ નથી એમ. જી. એટલે પાત્રની પોતાની જે કંઈક જીવાતી જિંદગી છે, અથવા તમે કીધું કે મારી આત્મકથા મારે અલગથી લખવાની જરૂર નથી, તો તમે જે જીવો છો એ જ બેઠું તમે લખ્યું નથી એમ. એટલે જે ક્રિએટિવ પોર્શન જે આખો છે, બિલકુલ વાર્તાનું જે સર્જનાત્મક છે આખું, જેને આપણે ફિક્શન કહીએ છીએ, બિલકુલ, તો થોડુંક તમે એવું કહો કે એ પાત્રો ભલે અહીંયાથી આવે છે, પણ વાર્તા જે શક્તિભાઈ એ પણ બહુ સરસ વાત કરી કે એ કથાનકમાંથી પસાર થવાની કે પ્લોટની આખી વાત નથી એમ. એ વાર્તા કંઈક પાછી જુદી જ વસ્તુ છે. એના વિશે થોડીક તમારી રીતે કંઈક સ્પષ્ટતા કરો બસ. જી, એમાં એવું છે કે પાત્રો તો ચરિત્રો તો ચલો એ મારા પરિવારના કે પરિવારની આજુબાજુના છે, પણ પેલી વસ્તુ તો કદાચ હું સભાન એ રીતે રહ્યો છું વાર્તા માટે કે મારે એક કલ્પના લોક તૈયાર કરવાનો છે, યથાતથ વાસ્તવ મારે નથી નિરૂપવાનું, એક સભાનતા રહી છે. તો મેં એ મારા જે પરિચિત પાત્રો છે એના કલ્પનામાં બને એટલા કાલવ્યા છે. એટલે એમ કહી શકાય કે મારા જે પાત્રો છે કે પરિવારના જે સભ્યો હોય કે જે કઈ ઓળખીતા પાળખીતા છે, એમનું જે વાસ્તવ છે, એમનું જે જીવાતું વાસ્તવ છે વિપુલભાઈ, એ જીવાતા વાસ્તવની અંદર મેં મારી કલ્પના ઉમેરી છે કે મારું પોતાનું માનેલું વાસ્તવ એની અંદર મેં પરોવ્યું છે કે એ આવી રીતે જીવી રહ્યા છે, અથવા તો એ આવી રીતે છે, તો આવી રીતે ન હોવું જોઈએ કે ન હોવા જોઈએ, એ આમ હોવું જોઈએ. આમ હોત તો વધારે સારું હતું, અથવા આમ હોય તો કેવું થાય. આ બધી મારી જે કલ્પના છે. એટલે આમ એવી રીતે હું કદાચ સમજાવી શકું કે એમનો જે વર્તમાન હતો, ભૂતકાળ તો આપણે કોઈ પણ રીતે એને હસ્તક્ષેપ નથી કરી શકવાના ભૂતકાળને, ભવિષ્ય તે આપણા હાથમાં કઈ નથી, પણ એમનો જે વર્તમાન હોય અથવા તો થોડું ઘણું એમને કઈ આગળ બનવાનું હોય, તો આમ બનવાનું છે કે આમ બની રહ્યું છે એની કરતા આમ બને કે આમ બનવા જઈ રહે તો વધારે સારું. આવી સતત મારી ગડમથલ રહી છે. અને અત્યારે પણ મારા વિદ્યાર્થીઓ સાથે નું મારું જીવન હોય કે મારા જે કઈ સ્નેહીઓ કે અંગત છે એમની સાથેનો મારું જે જોડાણ હોય, ત્યારે એ જોડાણમાં સતત વિપુલભાઈ હું એ રીતનો હસ્તક્ષેપ કરતો રહ્યો છે. કદાચ મારે કરવો જોઈએ કે ન કરવો જોઈએ, કે મારો એ અધિકાર છે કે નહીં હું નથી જાણતો, પણ મને એમ લાગે કે એ આ માર્ગે છે, તો આ માર્ગે કરતા જરાક આ માર્ગે હોય તો કેવું હોઈ શકે, કેવું બની શકે. તો હું એ દિશા સૂચન કરતો હોઉં છું. એવી રીતે મેં મારા વાર્તાના પાત્રોને, એ ચરિત્રોને કે જે મારા પરિચિતો છે, એમને મેં વાર્તામાં એવી રીતે જુદા જુદા રાહ તરફ હું લઈ ગયો છું. અને એ રાહ તરફ લઈ જવા માટે મેં શક્ય એટલા મારા વાસ્તવને, મારી કલ્પનાને એનો ઉપયોગ કર્યો છે. તો કદાચ મેં કહ્યું એ તમને ખ્યાલ આવ્યો હશે. પેલા તો નવનીતભાઈના જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. પ્રશ્ન હતો જી. તમે કોઈ પણ કથા લખો છો, વાર્તા લખો છો, તેમાં તમે નરેટિવ કથા કઈ રીતે નક્કી કરો? સોરી, મને વાર્તા કોણ કહેશે એ કેવી રીતે નક્કી થાય છે? હા, કથક હવે મોટા ભાગે જે પ્રિય રહ્યું છે કથકનું સ્થાન, એ ભાવકો જાણે છે કે પ્રથમ પુરુષ વચનનું વધારે પ્રિય રહ્યું. અને મોટા ભાગે જયારે વાર્તા હું લખવાનું વિચારું ત્યારે મારા મનમાં એવું હોય છે કે આનો
દોરી સંચાર કે દોર મારા હાથમાં રહે તો કદાચ હું એમાં જે થવાનું જે ઘટવાનું છે એને હું વધારે સારી રીતે ન્યાય આપી શકીશ. કેમ કે હું એમની સાથે કથકની રીતે પણ જોડાયેલો હોય, વાર્તાકારની રીતે પણ જોડાયેલો હોય અને અંગત રીતે પણ જોડાયેલો હોય. પણ મારે બને એટલી મારી અંગતતા ટાળીને માત્ર કથક સ્વરૂપ રહીને હું વધારે ન્યાય આપું. એટલે મોટા ભાગે હું કથક એવી રીતે પસંદ કરું છું. એ સિવાય પણ મેં ઘણી વખત અલગ આખા વાર્તા લખી છે. એ વાર્તાઓ પણ બની છે સારી. જેમ કે વાર્તા છે, કેનાલ વાર્તા જે પ્રગટ થઈ એ વાર્તા છે કે એમાં જુદો છે. એટલે તમારો પ્રશ્ન સમજ્યો છે તમને જવાબ ઓકે. ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે વિચાર સભાને આ રીતે સમૃદ્ધ બનાવી એ માટે સૌ વાર્તાકાર મિત્રો અને સ્વજનોનો ખૂબ ખૂબ આભાર. મજાની વાત એ છે કે અમારો જે નવું સેમેસ્ટરનો આરંભ હજી ગઈકાલથી જ થઈ રહ્યો છે વિપુલ વ્યાસ. તો આ જે નવા વિદ્યાર્થીઓ છે એમને તો એકદમથી આમ કેટલો સરસ ખજાનો મળી ગયો કે પહેલા જ દિવસે આટલા બધા સાંપ્રત ગુજરાતી વાર્તાકારોનો સત્સંગ કરવા જડ્યો. તો એમના માટે આ એક અવિસ્મરણીય એવી ઘટના છે અને ગુજરાતી વિભાગ વતી પણ આ એક બહુ જ મહત્વની એવી ઘટના છે. આમ તો ઉપક્રમ છે ને, બહુ સરસ ઉપક્રમ આપે તૈયાર કર્યો. એટલે વિચાર સભા નિમિત્તે જે આપણે ભેગા થયા અને આવી રીતે જન્મોત્સવ ની ઉજવણી થઈ એ બહુ યાદગાર એવી ઉજવણી છે. હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ચલો આપણે સાથે બધા કહીએ છીએ નવનીતભાઈને હેપી બર્થડે Happy birthday to you. Happy birthday to you. Thank you. આવજો બધા, પાછા મળતા રહેજો.